ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ખુશીસ કિચન। આજે હું તમારી સાથે સુરત ડુમ્મસના ફેમસ ટામેટાના ભજીયાની રેસીપી શેર કરીશ, જેને ટામેટા પૂરી પણ કહેવામાં આવે છે। ટામેટાના ભજીયા બનાવવા માટે સૌપ્રથમ આપણે ટામેટાના ભજીયામાં સ્ટફ કરવા ગ્રીન ચટણી તૈયાર કરી લઈશું। ગ્રીન ચટણી બનાવવા માટે મેં અહીં 8 થી 10 તીખા મરચાં લીધા છે। મરચાંના ડંઠલ તોડી તેને કટરમાં એડ કરી લઈશું। ત્યારબાદ તેમાં એક મોટા આદુના ટુકડાની સ્લાઇસ કરી એડ કરીશું, તેમજ અડધો કપ ફુદીનાના પત્તાને પણ સાથે જ એડ કરી કટરમાં અધકચરા ક્રશ કરી લઈશું। કટરમાં ક્રશ કર્યા બાદ તેમાં ફરી એક મોટી ચમચી ચાટ મસાલો એડ કરીશું, તેમજ 3 ટેબલ સ્પૂન જેટલો લીંબુનો રસ અને 1 કપ લીલા ધાણા એડ કરી ફરી કટરની મદદથી અધકચરું ક્રશ કરી લઈશું। આ ચટણી કટરમાં જ ક્રશ કરવી, જેથી દરેક ઇન્ગ્રેડિયન્ટ્સનો ભજીયા ખાતી વખતે ટેસ્ટ આવે। જો આપણે આ ચટણીને મિક્સર જારમાં પ્રિપેર કરીશું અને વધારે ક્રશ થઈ જશે તો ધાણા મરચાંની તીખી ચટણી જેવો ટેસ્ટ થઈ જશે। તેથી બને તો આ ચટણીને કટરમાં જ તૈયાર કરવી। ત્યારબાદ મેં અહીં તાજું અને કડક હોય તેવું મોટું ટામેટું લીધું છે। ટામેટાની આપણે આ રીતે સ્લાઇસ કરી લઈશું। ટામેટાની સ્લાઇસ તૈયાર કર્યા બાદ તૈયાર કરેલ ચટણીને ટામેટાની સ્લાઇસ પર આ રીતે થોડા હળવા હાથે પ્રેસ કરી સ્પ્રેડ કરી લઈશું। આ જ રીતે આપણે ટામેટાની બધી જ સ્લાઇસ પર ચટણીને સ્પ્રેડ કરી લઈશું। આપણે તૈયાર કરેલ ચટણી 5 મોટા ટામેટાની બનાવેલ સ્લાઇસ માટે પર્યાપ્ત છે। તો ટામેટાની સ્લાઇસ પર ચટણી સ્પ્રેડ થઈ ગઈ છે। લાગે છે ને એકદમ યુનિક રેસીપી હોય એવું। યુનિકની સાથે ટેસ્ટી પણ છે, તો વિડીયો સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવો। હવે ભજીયા બનાવવા માટે ટામેટાની સ્લાઇસને બેસનના બેટરમાં કોટ કરવું પડશે, તો બેસનનું બેટર તૈયાર કરી લઈએ। બેસનનું બેટર તૈયાર કરવા માટે 2 કપ બેસનને એક ચાળણીની મદદથી ચાળી લઈશું, જેથી બેટર બનાવતી વખતે તેમાં લમ્સ ના રહે। ત્યારબાદ બેસનમાં સ્વાદ અનુસાર મીઠું નાખી બેસન સાથે મિક્સ કરી લઈશું, તેમજ ધીમે ધીમે પાણી ઉમેરી હાથ વડે ફેટતા જઈશું અને પર્યાપ્ત પાણી ઉમેરી મીડિયમ થીક એવું બેટર તૈયાર કરી લઈશું। બેસનના બેટરમાં સોડા કે ઈનો ઉમેરવાની પણ જરૂર નથી। ત્યારબાદ તૈયાર કરેલા બેટરમાં ચટણી સ્પ્રેડ કરેલી ટામેટાની સ્લાઇસને ડીપ કરી બધી બાજુથી સરખી રીતે કોટ કરી લઈશું અને અગાઉ ગરમ કરવા મૂકેલા તેલમાં મૂકતા જઈશું। પેનમાં સમાઈ જાય તેમજ થોડી છૂટી છૂટી રહે અને ચોટે નહીં એટલી જ ટામેટાની પૂરી આપણે એડ કરીશું। ત્યારબાદ એકાદ મિનિટ પછી આપણે ટામેટા પૂરીને બીજી બાજુ ફેરવી લઈશું। ત્યારબાદ 2 મિનિટ જેટલું બીજી બાજુ રહેવા દઈ બંને બાજુથી પૂરી સરસ ફ્રાય થઈ જાય એટલે ઝારાની મદદથી ટામેટા પૂરીને લઈ લઈશું, તેમજ સર્વિંગ પ્લેટમાં ગરમા ગરમ ટામેટાના ભજીયાને આંબલીની ખાટી મીઠી ચટણી સાથે સર્વ કરી લઈશું। તમે જોઈ શકો છો ટામેટા પૂરીમાં સહેજ પણ તેલ નથી રહ્યું, તેમજ તમને વચ્ચેથી કટ કરીને બતાવું તો તમે જોઈ શકો છો ભજીયા પર ચટણી ઇક્વલી બધે જ સ્પ્રેડ થયેલી છે, તેમજ ભજીયા અંદર સુધી ફ્રાય થયા છે। ફ્રેન્ડ્સ, સુરત ડુમ્મસના ફેમસ ટામેટાના ભજીયા મારી આ રેસીપીથી ચોમાસામાં એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો। જો તમે પહેલી વાર પણ બનાવતા હશો તો પણ ટામેટાના ભજીયા એટલા ટેસ્ટી બનીને તૈયાર થશે કે તમે ડુમ્મસના બીચ પર જ ટામેટાના ભજીયા ખાવ છો એવી ફિલિંગ આવશે। તો ફ્રેન્ડ્સ, સુરતની ફેમસ છે તો રેસીપી તો ગમી જ હશે, તો જલ્દીથી વિડીયોને લાઈક કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરી દેજો। અને હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો, જેથી મારા આવા જ નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળતી રહે।